આમ તો ઓખા હરણ ચાલે છે, પણ એક નવીન વાત લેવાની છે. વાત એવી છે કે હનુમાન પ્રસાદ પોદ્દાર અને રાધા બાબાના એક શિષ્ય હતા, રાધેશ્યામ બંકા. ઈ એમના પ્રિય શિષ્ય હતા અને પોતે કોલેજના પ્રોફેસર પણ હતા અને રાધા બાબાની એની સેવામાં એવા લાગેલા હતા કે એમને લગ્ન પણ નહોતા કર્યા. એવા સેવામાં લાગેલા હતા રાધા બાબાની એને લગ્ન નહોતા કર્યા. તો ઈ રાધેશ્યામ બંકા છે ને, એની ગીતા વાટિકામાં એક વ્રજ રજ વટી કરીને વ્રજ રજ નો સંગ્રહ છે અને એનું નામ આપ્યું છે વ્રજ રજ વટી. વટી એટલે જડીબુટી. મતલબ ગીતા પ્રેસ વાળા, ગીતા વાટિકા વાળા વ્રજ રજ ને જડીબુટી માને છે. તો એને ઈ વ્રજ રજ કઈ રીતે ભેગી કરી? જયારે રાધા બાબાના પરિકરો ધામની પરિક્રમા કરવા આવતા હતા, ધામમાં આવતા હતા, ત્યારે રાધા બાબાએ એને સૂચના આપી કે તમારે વ્રજ રજ કઈ રીતે ભેગી કરવાની છે એવી સૂચના આપી. સૂચના એવી આપી કે તમારે ઘડિયાળ જોતું રહેવાનું, 1 મિનિટ હાલવાનું, પછી મુઠ્ઠો એક વ્રજરજ ભરી અને ઝોલામાં નાખી દેવાનું. વળી 1 મિનિટ હાલવાનું, વળી મુઠ્ઠો એક વ્રજરજ ભરીને થેલામાં નાખી દેવાનું. મુઠ્ઠો વ્રજરજ થેલામાં ભરીને નાખતું જવાનું તમારે. એમ એને આખી વ્રજ 84 કોષમાંથી વ્રજરજ ને ભેગી કરી છે. અને વ્રજ રજ પ્રત્યે કેટલો પ્રેમ હશે. આવો એનો વ્રજ રજ પ્રત્યે પ્રેમ કે મુઠ્ઠો ભરી ભરીને, એટલે ખાલી વ્રજ 84 કોષની પરિક્રમામાંથી જ નહીં, બરસાનાની પરિક્રમા, વૃંદાવનની પરિક્રમા, ગોવર્ધનની પરિક્રમા, બધામાંથી 1 મિનિટે વ્રજ રજ લીધી. પછી એને 20 જગ્યાએથી વ્રજ ભેગી કરી. બધાય વનની વ્રજ લીધી, બધાય કુંડોની વ્રજ લીધી. જેટલા વૃંદાવનમાં મોટા મોટા ઠાકોરજી છે એ ઠાકોરજીના ચરણની રજ લીધી. આમ કરી કરીને એને કેટલી બધી વ્રજ રજ ભેગી કરી. ખૂબ વ્રજ રજ ભેગી કરી અને ઈ વ્રજ રજ ને ગીતા વાટિકામાં, જે પોદારજી રહેતા, એ ગીતા વાટિકામાં સંગ્રહ કરી અને એનું નામ આપ્યું વ્રજ રજ વટી. મતલબ આ વ્રજ રજ છે એ જડીબુટી છે. અને રાધા બાબાનું એમ કહેવાનું હતું કે જે લોકો આ વ્રજ રજ થોડીક પણ મરતી સમયે મુખમાં નાખશે તો અવશ્ય એનું કલ્યાણ થઈ જશે. નિશ્ચિત એનું કલ્યાણ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. થોડી કઈ વ્રજ રજ જો મોઢામાં, આના પરથી આપણે ખ્યાલ આવે કે વ્રજ રજ નો કેટલો મહિમા છે. અને આના પરથી એ ખ્યાલ આવે કે વ્રજ રજ ને ધામની બહાર લઈ જવી હોય તો લઈ જઈ શકાય છે, એમાં કોઈ શંકા નથી. અહીંયા ઘણા લોકો બીવડાવી દેતા હોય કે વ્રજ રજ બારે ન લઈ જવાય, એને ધામનો વિયોગ ન કરાય, ફાલતુ વાતો છે બધી. વ્રજ રજ ને લઈ જ જાવી જોઈએ. અને વ્રજ રજ એ આપણા માટે જડીબુટી સમાન છે, તો જડીબુટીને તો લઈ જ જાવી જોઈએ. વ્રજ રજ નું ઘરે જઈને સેવન કરવું જ જોઈએ આપણે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી. હા, કોઈ ન લઈ જતું હોય તેના ભાવને હું ખોટો નથી કહેતો. એનો ભાવ એની રીતે સાચો હશે, પણ મારું એમ માનવું છે કે વ્રજ રજ ને બહાર લઈ જવાથી જો વ્રજ રજ ની કિંમત ઘટી જાય ને તો વ્રજ રજ નો અર્થ જ શું રહ્યો? હોનાને તમે વ્રજમાં વેચો તોય ભલે, અને હોનાને તમે ગુજરાતમાં વેચો તોય ભલે, ને ભારતના કોઈ પણ ખૂણે વેચો, હોનાની કિંમત ઊંચી જ આવે. કારણ કે હોનું ગમે ત્યાં જાય ત્યાં હોનું જ રહીએ, હોનાની કિંમત કોઈ દી ઘટે નહીં. એવી રીતે વ્રજ રજની કિંમત કોઈ દી ઘટે નહીં. એને ધામ બહાર લઈ જાવ તો એની એટલી જ કિંમત નીકળે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે વ્રજ રજને ધામની બહાર લઈ જવી જોઈએ, જડીબુટી છે એવું શ્રી રાધા બાબા એ સાબિત કરી દેખાડ્યું. અને આજે ગીતા વાટિકામાં વ્રજ રજ છે. તો રાધા બાબા નિત પ્રતિ વ્રજ રજ નો ગોલ ચાંદલો પોતાના કપાળ ઉપર કરે, નિત પ્રતિ રોજે રોજ કરે. તો એના શિષ્ય રાધેશ્યામ બંકા છે ને, એને પણ એ ટેવ પડી ગઈ. વ્રજ રજ નો કપાળ ઉપર ચાંદલો કરે
અને વચ્ચે લાલ બિંદી લગાડે, મતલબ વચ્ચે લાલ ટપકું કરે. તો એકવાર રાધેશ્યામ બંકાની ભત્રીજી હતી શ્વેતા ભુવાલકા. શ્વેતા ભુવાલકાએ પૂછ્યું કે અંકલ તમે કે આ લાલ ટપકું શા માટે કરો છો, તમારા કપાળમાં લાલ ટપકું કરવાનું કારણ શું? એમ શ્વેતા ભુવાલકાએ પૂછ્યું. ત્યારે આમને જવાબ આપ્યો રાધેશ્યામ બંકાએ કે મને એક વખત છે ને રાધાકુંડની લીલાના દર્શન થયા હતા કે રાધાકુંડ આખો અસલ પાણીનો ભરેલો હતો અને વચ્ચે સરસ મજાનો લાલ કલરનો રંગ મહેલ હતો નિકુંજનો. એવો નિકુંજનો લાલ કલરનો સુંદર મજાનો રંગ મહેલ હતો અને કિનારા ઉપર સખીઓ અને રાધા કૃષ્ણની બધા બેઠા હતા. તો લલિતા સખી કહે હાલો આજે કઈક રાધાકુંડે બેઠા છીએ ને તો કઈક નવીન રમત રમીએ, રાધાકુંડની કઈક રમત રમીએ. તો કે વાત તો સાચી છે કે હાલો હાલો રાધાકુંડની રમત રમીએ. એટલે એ લોકોએ રાધાકુંડની રમત રમવાનું ચાલુ કર્યું છે. કે રમત એવી હતી કે લલિતા સખી 1 2 3 ગણે એટલે બધા રાધાકુંડમાં પડવાનું અને પછી તરવાનું, કોણ જીતે છે એવી રમત રમવાનું નક્કી કર્યું કે જે લોકો રાધાકુંડની વચ્ચોવચ્ચ લાલ રંગનો જે રંગ મહલ છે એ રંગ મહેલમાં પહોંચી જાય ને એ જીતી જાય. એટલે પછી લલિતા 1 2 3 કીધું એટલે બધી સખીઓ પાણીમાં પડી ગઈ. પાણીમાં પડી અને બધી સખી તરવા માંડી, તરી અને જવા માંડી. તો સખીઓ ધીરે ધીરે પાછળ રહી ગઈ. કારણ કે રાધા કૃષ્ણ ભેગી સખીઓ થોડી તરી શકે. રાધા કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે, એની હોડ કોણ કરી શકે. એટલે સખીઓ બિચારી બધી છે ને પાછળ રહી ગઈ. રાધા કૃષ્ણ આગળ નીકળી ગયા. એમાં રાધા રાણી કૃષ્ણને 10 હાથ પાછળ છોડી દે છે. 10 હાથ પાછળ છોડી અને 10 હાથ રાધા રાણી આગળ નીકળી જાય છે. તો 10 હાથ આગળ નીકળી ગયા ને રાધા રાણી, તો અચાનક જ સખીઓ બોલવા માંડી, જીતી ગયા, રાધા રાણી જીતી જશે, રાધા રાણી જીતી જશે, એમ સખીઓ બોલવા માંડી. તો રાધા રાણીને શું સૂઝ્યું કે રાધા રાણીએ ડૂબકી મારી ગયા પાણીની અંદર. અને એવી ડૂબકી મારી કે રાધા રાણી બહાર જ નીકળતા નહોતા. ત્યાં તો કૃષ્ણ વચ્ચેના લાલ રંગમહેલમાં પહોંચી ગયા. કૃષ્ણ ભગવાન લાલ રંગમહેલની અંદર પહોંચી જાય છે અને પહોંચીને કહે છે હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો. તો કૃષ્ણ ભગવાનનો એ અવાજ સાંભળીને પછી રાધા રાણી બહાર નીકળે છે. કૃષ્ણનો અવાજ સાંભળીને બહાર નીકળ્યા તો સખ્ય કે અરે પ્રિયાજુ તમે તો જીતતા હતા કે હમણાં તમે કે જીતી જાતી કે તો તમે કેમ અંદર વયા ગયા કે તમે તો જીતવાની તૈયારીમાં હતા. તો અંદર ત્યારે રાધા રાણી એમ કે છે કે હું મારી નજર સામે મારા કૃષ્ણને હારતો જોઈ શકતી નથી. આનું નામ પ્રેમ કહેવાય. શું સંસારમાં બધા પ્રેમ પ્રેમ શબ્દ બોલતા હોય છે, કઈ પ્રેમ કોઈ હેલી વાત થોડી છે. પ્રેમમાં સામેનો વ્યક્તિ જીતે એ ખુશ રહીએ, ગમે એ રીતે એ ખુશ રહીએ, એ જ પ્રયત્ન કરવા, એનું નામ પ્રેમ છે. સામેના વ્યક્તિનું સુખ જે જોવે છે એ સુખનું નામ જ પ્રેમ છે. એવો પ્રેમ રાધા કૃષ્ણ સિવાય બીજે જોવા મળતો નથી ને કાં તો રાધા કૃષ્ણના કૃપા પાત્ર ભક્તોની અંદર આવો જોવા મળે છે. બાકી આવો પ્રેમ સંસારમાં ઓછો જોવા મળે છે. તો રાધેશ્યામ બંકા કે રંગમહેલ રાધાકુંડ વચ્ચે હતો ને ઈ મને કાયમી યાદ આવે ને એટલે હું આ તિલકમાં કે લાલ ટપકું કરું છું. વ્રજનું ગોલ તિલક ઈ રાધાકુંડ અને વચ્ચે લાલ ટપકું એટલે એનો રંગ મહેલ રાધા કૃષ્ણનો. ઈ મને કાયમી યાદ આવે એટલે હું આ ટપકું કરું છું. પછી રાધેશ્યામ બંકા એક વખત રાધા બાબાને પૂછે છે કે મારે ગોવર્ધનની 108 પરિક્રમા કરવા જવું છે, તો જો તમે રજા આપતા હોય ને તો હું જા આવી ગયો, ગોવર્ધનની 108 પરિક્રમા કરી આવું. તો રાધા બાબા પ્રસન્ન થઈ ગયા કે તો બહુ સારી વાત છે. ગોવર્ધનની 108 પરિક્રમા કરવા મળતી હોય તો એનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે. બહુ સારી વાત છે, બહુ જ સુંદર વાત છે કે જાઓ જાઓ તમે પરિક્રમા કરી આવો.
તો કે હું ગુરુજી પરિક્રમા કરવા તો જાવ કે પણ રોકાઈશ ક્યાં કે મારું કઈ રોકાવાનું ઠેકાણું નથી. તો રાધા બાબા કે ગયા પ્રસાદ પંડિતજી કરીને મોટા મહાપુરુષ છે ને એની નીચે હું તમને મોકલી દઈ છે, તો એની નીચે તમે પરિક્રમા કરજો. પછી રાધા બાબાએ એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં લખ્યું કે હે ગયા પ્રસાદ પંડિતજી, મારી ગીતા વાટિકાની અનમોલ વસ્તુને તમને સોંપું છું, તમે એને હાચવી લેજો. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આ મારો ચેલો છે, મારો શરણાગત છે, જ્યાં સુધી અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં હાચવજો. મતલબ એનું આધ્યાત્મિક પતન ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો, હું તમને સોંપું છું. આવી રીતે શરણાગત શિષ્યોની ચિંતા રહેતી હોય છે. મહાપુરુષોને આપણે શું ખબર પડે કે આપણા મહાપુરુષો જે છે એ આપણી કેટલી ચિંતા કરતા હોય છે એ કઈ આપણે ખબર નથી પડતી, કારણ કે આપણી એ શરણાગતિ જ નથી. શરણાગતિ હોય તો ખબર પડે કે મહાપુરુષ કેટલી ચિંતા કરે છે. પડે રમેશ બાબા ને આરાધનામાં કોઈ છોકરી ન દેખાય ને તો પૂછે કે આ ફલાણી કેમ આરાધના કરવા નથી આવી, ચિંતા કરે. શું કામ? શરણાગતોની આવી ચિંતા થાય, એનું હૃદય જ એટલું કરુણામય હોય. તો રાધા બાબાની એ ચિઠ્ઠી લઈને રાધેશ્યામ બંકા ગોવર્ધન આવ્યા દયા પ્રસાદ પંડિતજી પાસે. તો પંડિતજીએ રાધેશ્યામ બંકાને બેસવા માટે ચટાઈ આપી, કે ચટાઈની વ્યવસ્થા હતી જ નહીં, બધાને વ્રજ રજમાં જ બેસવાનું. તો ચટાઈ આપી તો રાધેશ્યામ બંકા સંકોચાતા હતા, કરે મને ચટાઈ આપી ને બાકીના બધા નીચે બેઠા છે. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે અમે તમારું સ્વાગત નથી કરતા, અમે રાધા દાદાનું સ્વાગત કરીએ છીએ. મતલબ તમારા રૂપમાં અમારા આંગણે રાધા બાબા જ આવી ગયા છે. આનો અર્થ એ થયો કે મહાપુરુષનો કોઈ શિષ્ય તમારા ઘરે આવે તેનું મહાપુરુષ જેટલો જ દરજ્જો આપીને સ્વાગત કરવું જોઈએ. પણ એટલું ખરું, એ શિષ્ય શરણાગત હોવો જોઈએ. ખાલી મહાપુરુષની નીચે રહેતો હોય ને લાડવા પેડા ખાઈને ફરતો હોય તો એનું કઈ વાંધો નથી, એને ભલે આદર તો આપવો, પણ એની એટલી મહિમા નથી. મહિમા એની છે જે ખરેખર શરણાગત શિષ્ય છે. આવી વસ્તુ છે. પછી તો રાધેશ્યામ બંકાઈ ભીમતા દેખાડે છે કે હું તો અયોગ્ય છું કે પણ રાધા બાબાએ મોકલો છે એમ માનીને તમે મારી ઉપર કૃપા કરી દેજો. આ એની દીનતા છે કે ભાઈ હું તો અયોગ્ય છું, મારામાં કોઈ સાધન નથી, ભજન નથી, પણ રાધા બાબાનો પ્રિય છું એટલે કૃપા કરી દેજો. પછી ગયા પ્રસાદ પંડિતજી એને હાચવી લીધા, ઉતારાની વ્યવસ્થા કરી દીધી, એવું બધું કરી દીધું. અને પછી શું થયું? પછી એને પરિક્રમા ચાલુ કરી. તો આ છે ને પરિક્રમા કરી શકે એમ હતા નહીં, કારણ કે મતલબ બહુ પોસીલું શરીર હતું, કોલેજના પ્રોફેસર હતા, એટલે પેલા તો 1.5 દીમાં એક પરિક્રમા કરતા. 1.5 દીમાં એક પરિક્રમા કરે. પછી અઠવાડિયા અભ્યાસ થયો ને એટલે 1 દીમાં એક પરિક્રમા કરી. અને 108 પૂરી થવા આવી ને ત્યારે એ 1 દીમાં 1.5 પરિક્રમા કરી લેતા. એવો એને અભ્યાસ થઈ ગયો. અભ્યાસથી બધું થાય છે. તો એને 108 ના બદલે 115 પરિક્રમા કરી. તો બધા પૂછે છે કે 7 પરિક્રમા વધુ શા માટે કરી? તો કે કૃષ્ણએ 7 વર્ષની ઉંમરમાં 7 કોષનો ગિરિરાજ 7 દિવસ માટે ધારણ કર્યો. એટલે આ બધા 7 ના આંકડા છે ને એટલે મેં 7 પરિક્રમા કરી. અથવા તો બીજું કારણ એ આપ્યું કે કોઈ પરિક્રમામાં ભૂલભાલ રહી ગઈ હોય ગણવામાં તો આ 7 પરિક્રમા પૂરી કરી નાખે. અથવા તો એને કારણ એ આપ્યું કે મારા પોદારજી રાધા બાબા ગુરુ છે એટલે એક પરિક્રમા એના માટે કરી. પછી ગીતા વાટિકામાં કમલજી કરીને બેન રહીએ છે, એને કીધું હતું કે એક પરિક્રમા મારા માટે કરજો, એટલે એક પરિક્રમા એના માટે કરી. એક વ્રજવાસીઓની મધુકરી ખાધી હતી એટલે એક પરિક્રમા એના માટે કરી, જેથી વ્રજવાસીના ભક્તોને પુણ્ય મળે. અને એક જગત કલ્યાણ માટે પરિક્રમા કરી. આવા 7 એને કારણ ગણાવ્યા, પણ 7 કારણ મને યાદ નથી. આવા 7 કારણોની કારણે એને પરિક્રમા કરી. મતલબ કહેવાનો અર્થ શું છે કે સંત પરિક્રમા કે કોઈ સાધન અનુષ્ઠાન કરે ને તો એમાં વ્રજવાસીનું, જગતનું અને પોતાના ભક્તોનું બધાના કલ્યાણની ભાવના હોય. એ કેવળ પોતાના સ્વાર્થ માટે જ આવું કરતા ન હોય. સ્વાર્થ માટે જે આવું કરે છે એ સાચો ભક્ત નથી. રાધેશ્યામ બંકાની વ્રજ યાત્રા હતી, એના વિશે નવીન પ્રસંગ મને મળશે તો કાલે કહીશ. રાધે રાધે, જય સિયારામ.